अमरेली चलाला मिशन ब्रॉडगेज चलाला में मिशन ब्रॉडगेज के अंतर्गत अमरेली से विसाउदर तक ब्रॉडगेज रेलवे सुविधा की मांग को लेकर आयोजित हस्ताक्षर अभियान को भारी समर्थन मिला है। बड़ी संख्या में स्थानीय नागरिकों ने इसमें भाग लेकर इस मांग का समर्थन किया। इस कार्यक्रम में सरपंच, जिला पंचायत उपाध्यक्ष महावीर बाबू, नगर पालिका अध्यक्ष जयराज भाई वाला सहित कई जनप्रतिनिधि उपस्थित रहे। सभी ने ब्रॉडगेज रेलवे सुविधा की मांग को उचित बताते हुए पूर्ण समर्थन व्यक्त किया है। नेताओं ने बताया कि अमरेली से विसाउदर तक ब्रॉडगेज रेल सेवा शुरू होने से धारी, चलाला और विसाउदर क्षेत्र में परिवहन सुविधा में वृद्धि होगी, व्यापार और रोजगार को बढ़ावा मिलेगा तथा गिर क्षेत्र के और पर्यटन स्थलों तक पहुंच आसान हो जाएगी। हस्ताक्षर अभियान के दौरान एकत्रित ज्ञापन आगामी दिनों में डीआरएम कार्यालय भावनगर और उसके बाद राज्य के मुख्यमंत्री को सौंपा जाएगा। अमरेली जिला रिपोर्टर महेंद्र भाई की रिपोर्ट। दूरना मोटा सिटी सुधी जोड़ाયેલા છે, જ્યાં સુધી રેલવે સુવિધા આપણને પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આપ કેવી રીતના પહોંચતો? સસ્તી અને સારી મુસાફરી એ માત્ર રેલવે જ છે અને એ રેલવે સુવિધાથી જ્યારે ચલાલા ધારી વિસાવદરને દૂર કરવામાં આવ્યું છે ત્યારે એ સુવિધાને જોડે બસ એ જ માંગણી છે। સામાજિક આગેવાનો, ધારી પત્રકાર સંઘ, ચલાલા પત્રકાર મિત્રો, આપ બધા લોકો અમારી સાથે છે। આપ પણ અહીં આવો અને અમારું જે આવેદન પત્ર છે એમાં સહી કરો। રેલવે ડીએમ નો જે વિભાગ છે ડીએમએ નો ત્યાં અમે જઈશું અને આ જે અમારી માંગણી છે એ માંગણીને ત્યાં અમે એમને આપીશું। સરકારમાં પણ રજૂઆત કરીશું। મારા મિત્રો, માગ્યા વગર કોઈ નહીં પીરસે અને આ આપણી માંગણી છે અને આપણને મળવી જ જોઈએ। આપ જાણતા જશો કે આજ મોટા સિટીમાં પહોંચવું કેટલું અઘરું છે, ખાસ કરીને ધારી, ચલાલા અને વિસાવદર માટે। તો બસ એ માંગણીને લઈને આપ પણ સમર્થન આપો। મારા તમામ મિત્રો આજે જે સહી ઝુંબેશ ચલાવી રહ્યા છે, જે ક્યાંય ને ક્યાંય લોકોની સહી લઈ રહ્યા છે, તો બસ ફરી આપને વિનંતી કરવામાં આવે છે કે આપ અહીં આવો। મિશન બ્રોડગેજ જે અમારી જાગૃત નાગરિકો દ્વારા જે સહી ઝુંબેશ ઉપાડવામાં આવી છે ત્યારે આપણને અમરેલી બ્રોડગેજ કમિટીનો પણ સંપૂર્ણ ટેકો મળેલો છે। સાથે જ આપણે રાજકીય આગેવાનો, આપણા પ્રતિનિધિઓ પાસે પણ આશા અને અપેક્ષા રાખીએ કે તે સરકાર સુધી આપણી યોગ્ય માંગણીને પહોંચાડે, રજૂઆતો કરે અને હા, ખાસ કરીને ધારી તાલુકાના તમામ ગામના સરપંચો પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ પણ આ મુહિમમાં જોડાય અને પોતાના લેટર પેડ ઉપર ખરી આપણી જે માંગણી છે એ સરકાર સુધી આપણે પહોંચાડવાની છે, જેથી કરીને આપણી માંગણી મજબૂત બને અને આપણને બ્રોડગેજ સુવિધા મળે, વહેલી તકે બ્રોડગેજ સુવિધા મળે એવી માંગણી આપણે કરી રહેલા છીએ। અને આ માટે ચલાલા શહેરના તમામ જાગૃત નાગરિકોને ફરી એકવાર આપણે અપીલ કરીએ છીએ કે આવો અને આ સહી ઝુંબેશની અંદર તમે પણ જોડાઓ અને બીજાને જોડો પણ, કારણ કે આપણને। મારું નામ ઉપેન્દ્રભાઈ વંકુભાઈ વાળા, ગ્રામ પંચાયત મીઠાપુર ડુંગરી સરપંચ છું। આજરોજ ધારી તાલુકા પત્રકાર સંઘ, ચલાલા પત્રકાર સંઘ દ્વારા જે બ્રોડગેજ માટેની ઝુંબેશ છે, સહી ઝુંબેશ ચાલુ છે, તો એમાં અમારા ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર પણ અમે પત્રકાર સંઘને લેટર પેડ આપશું અને માંગણી કરીશું। માંગણીવાળો પત્ર આજરોજ આપને અમે આપશું। સહી ઝુંબેશ ચાલુ છે, મારો સાથ સહકાર। બીજા સરપંચોને શું કહેવા માંગુ છું? બીજા સરપંચોને પણ હું કહું છું કે ભાઈ બ્રોડગેજમાં બધા સરપંચો લેટર પેડો આપી અને બ્રોડગેજની માંગણી કરે તો આપણા વિસ્તારનો વિકાસ થશે। ઓકે સર। આજરોજ ધારી તથા ચલાલા પત્રકાર એસોસિએશન દ્વારા ચલાલા મુકામે બ્રોડગેજની સહી ઝુંબેશમાં બધાએ સાથ સહકાર આપો એવી બધાને નમ્ર વિનંતી ગ્રામજનોને। અને સ્વયંભૂ લોકો અત્યારે સહી ઝુંબેશમાં જોડાણા છે, એ બદલ હું ધારી પત્રકાર સંઘ તથા ચલાલા પત્રકાર સંઘનો આભાર માનું છું।